સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિનું આયોજન। સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સેફ અને સિક્યોર ગરબાની થીમ ઉપર સલામતીના ભાગરૂપે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ છુપા વેશમાં રહીને સુરક્ષા આપશે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। આ વર્ષે નવરાત્રિનો જે તહેવાર આજથી ચાલુ થયો છે એમાં સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત સેફ અને સિક્યોર ગરબાની થીમ ઉપર અમે 9 દિવસ પોલીસ હેડક્વાર્ટરમાં ગરબા કરવાના છીએ, જેમાં લોકો માટે સાર્વજનિક ગરબાનો મહોત્સવ છે, જેમાં કોઈ પણ લોકો આવીને ગરબા ગાઈ શકે છે। અહીંની જે અરેન્જમેન્ટ છે એમાં ખાસ કરીને અમે મહિલાઓ માટે સુરક્ષિત ગરબા અને સેફ ફીલ કરે એની માટેની અલગ વ્યવસ્થા કરી છે। ગ્રાઉન્ડમાં સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ પણ ગરબા કરશે અને આખું ગ્રાઉન્ડ જે છે એ અમે સીસીટીવી કેમેરાથી સર્ચ કરેલું છે। ગ્રાઉન્ડની કેપેસિટી 10,000 જેટલી છે। ગ્રાઉન્ડમાં ખાણીપીણીના સ્ટોલ પણ લગાડ્યા છે અને રોજે રોજ 9 દિવસ ગુજરાતના ખ્યાતનામ કલાકારોની પાર્ટી અને ગરબાનું આયોજન જે છે તે અહીંયા થશે। એટલે મારી તમામ હિંમતનગરની જનતાને વિનંતી છે કે એઓ અહીંયા અમારે ત્યાં આવે અને ગરબાનો લાભ લે। આખા સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો આખા સાબરકાંઠા જિલ્લામાં 1200 જેટલા પોલીસ કર્મીઓ અને આપણી 26 જેટલી સી ટીમ એ ફરજ બજાવી રહી છે। આ ગ્રાઉન્ડની વાત કરીએ તો અહીંયા લગભગ 200 જેટલા પોલીસ કર્મીઓ ખાનગી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવી રહ્યા છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।